हाय केम छो दर्शक मित्रों અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે આપણા દિવ્યાંગ વ્યક્તિઓ માટે એક મહત્વની સરકારની એક યોજના છે એના વિશે મિત્રો। તો શું છે આ યોજના એના વિશે જાણીએ મિત્રો। તો સૌથી પહેલાં તો આ યોજનાનું નામ જાણીએ। તો આ યોજનાનું નામ છે સંત સુરદાસ યોજના 2024 મિત્રો। તો આ સંત સુરદાસ યોજના શું છે મિત્રો એના વિશે જાણીએ મિત્રો। તો સમાજમાં દરેક વ્યક્તિ છે એ સન્માનભેર જીવી શકે તેમાં ખાસ કરીને જે દિવ્યાંગ નાગરિકો છે એમના માટે સામાજિક ન્યાય અને અધિકારની જે વિભાગ દ્વારા દિવ્યાંગ સાધન સહાય યોજના, દિવ્યાંગ વ્યક્તિ બસ પાસ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના જેવી યોજનાઓ અમલમાં મૂકી છે મિત્રો। અને દિવ્યાંગ વ્યક્તિઓ સમાજમાં સન્માનભેર જીવી શકે તે માટે સંત સુરદાસ યોજના 2023-24 હેઠળ 80%થી જે વધુ દિવ્યાંગતા ધરાવે છે તેવા વ્યક્તિઓને દર મહિને 1000 રૂપિયાની સહાય આપવામાં આવે છે મિત્રો। તો આ છે આપણી સંત સુરદાસ યોજના 2024 મિત્રો, જેમાં આપણા દિવ્યાંગ જે અપંગ વ્યક્તિઓ છે, કોઈપણ રીતે દિવ્યાંગતા ધરાવે છે, એમને 1000 રૂપિયા સુધીનું છે પેન્શન તરીકે આપવામાં આવે છે મિત્રો। તો આ છે આપણી સુરદાસ યોજના 2024 મિત્રો। તો આગળ વાત કરીએ મિત્રો કે આ સંત સુરદાસ યોજના 2024નો જો લાભ લેવો હોય દિવ્યાંગ વ્યક્તિઓને તો એના માટેની એમની પાત્રતાઓ શું જોઈશે મિત્રો। તો એના વિશે જાણીએ મિત્રો। તો 0 થી 17 વર્ષ સુધીની દિવ્યાંગ વ્યક્તિઓ આ યોજના હેઠળ લાભ મેળવવા પાત્ર છે મિત્રો। અને 80% કે તેથી વધુનું દિવ્યાંગતા પ્રમાણપત્ર ધરાવતા હોય એમને જ આ યોજનાનો લાભ મળશે। શહેરી વિસ્તારમાં ગરીબી હેઠળ જીવતા સુવર્ણ જયંતિ કાર્ડ ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળશે મિત્રો। અને આ યોજનાનો લાભ ગરીબી હેઠળ જીવતા લોકો જેઓ બીપીએલ કુટુંબના જેમ કે જેમનો સ્કોર 0 થી 20માં સમાવેશ થાય છે તેવા વ્યક્તિઓને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે મિત્રો। તો આ જે છે 4 એની પાત્રતાઓ છે, જે આપણા દિવ્યાંગ વ્યક્તિઓ છે આ પાત્રતાઓ ધરાવતા હોય તેમને જે છે આ યોજનાનો લાભ મળશે મિત્રો। તો એના પછી વાત કરીએ મિત્રો કે સંત સુરદાસ યોજના 2024માં મળવાપાત્ર લાભ શું છે મિત્રો, એટલે કે આ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને શું લાભ મળે છે એના વિશે પણ જાણીએ મિત્રો। તો લાભાર્થીને બેંક ખાતાના પોસ્ટ ખાતા મારફતે સીધા બીટી મારફતે સહાય જમા કરવામાં આવે છે। અને સંત સુરદાસ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓને દર મહિને 1000નું જે છે સહાય આપવામાં આવે છે મિત્રો। એના વિશે એક નોંધ છે એ પણ જાણી લઈએ મિત્રો કે પહેલાં જે દિવ્યાંગ વ્યક્તિઓને સુરદાસ સંત યોજના હતી એમાં માસિક ₹600ની સહાય મળતી હતી। હવે જે છે 2022 પછી જે છે આ યોજનામાં જે સુધારો કરવામાં આવ્યો છે અને 1000 સુધીનું છે સહાય આપવામાં આવે છે મિત્રો। તો આ એનો એક સુધારો છે મિત્રો। એના પછી વાત કરીએ મિત્રો કે સંત સુરદાસ યોજના હેઠળ અરજી ક્યો કરવાની છે મિત્રો, એટલે કે અરજી આપણે ક્યો કરવાની છે। તો મિત્રો, દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને સરકારી કચેરીમાં જવું ન પડે તે માટે સામાજિક ન્યાય અને અધિકારી વિભાગની જે સંત સુરદાસ યોજના 2024 છે એના હેઠળ ઓનલાઈન અરજી કરવાની સુવિધા પણ આપવામાં આવેલી છે। આ યોજના હેઠળ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે તથા તમારા જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે એમ ગામમાં જઈને ઈ ગ્રામ સેન્ટર ખાતે જઈને જે છે તમારા ગામમાં પંચાયતમાં જઈને પણ તમે આ યોજનાની અરજી કરી શકો છો મિત્રો। તો એના પછી વાત કરીએ મિત્રો કે આ સંત સુરદાસ યોજના 2024માં લાભ લેવો હોય તો આપણે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો એના વિશે પણ વાત કરીએ। તો ઉંમરનો પુરાવો જોઈશે, જેમાં તમે શાળાનું પ્રમાણપત્ર, LCGનો દાખલો છે મિત્રો એ તમે આપી શકો છો। દિવ્યાંગ વ્યક્તિને ઓળખ કાર્ડ, સિવિલ સર્જન ડૉક્ટરનું પ્રમાણપત્ર જે હોય એ પણ આપવાનું, બેમાંથી જે પણ તમારી પાસે હોય એ આપવાનું રહેશે। આધાર કાર્ડની નકલ આપવાની રહેશે। રહેઠાણનો પુરાવામાં તમે રેશન કાર્ડ, લાઇટ બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ પૈકી ગમે તે એક પણ આપી શકો છો। BPL સ્કોર 0 થી 20% અંગેનો દાખલો જે અથવા તો સુવર્ણ જયંતિ કાર્ડ બેમાંથી જે પણ હોય એ આપવાનું રહેશે। અને બેંક ડિટેલ્સ, બેંક ખાતાની ચોપડી નકલ અથવા તો કેન્સલ કરેલી ચેક હશે એ તમારે આપવાનું રહેશે। તો આ ડોક્યુમેન્ટ છે એ તમારે આપવાના રહેશે મિત્રો। તો એના પછી વાત કરીએ મિત્રો કે દિવ્યાંગ જે છે દિવ્યાંગતા કેટલું ધરાવતા હોય એવા વ્યક્તિને લાભ મળશે મિત્રો। તો એના વિશે વાત કરીએ તો કોઈ પણ તમારી કેટેગરી હોય દિવ્યાંગતાની, પણ એમાં તમારે 80% કે તેથી વધારે દિવ્યાંગતા ધરાવતા હોય એ જ વ્યક્તિઓને છે આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે। અને જે અમુક કેટેગરી હોય છે એમને થોડું ઓછું પણ જે ટકાવારી હોય છે એ આપવામાં આવે છે। એ તમારે છે એ જે તમે અરજી કરો ત્યારે તેમને જણાવવામાં આવશે, એ તમે જાણી શકો છો। મિનિમમ તમારે 80%નું જે છે એ દિવ્યાંગતા ધરાવતા હોય એમને જ લાભ મળે છે મિત્રો। એના પછી વાત કરીએ મિત્રો કે આપણે અરજી કેવી રીતે કરવાની છે મિત્રો। તો એના વિશે વાત કરીએ તો આપણે અરજી છે એ સંત સુરદાસ યોજના છે એની અરજી આપણે ઓનલાઈન કરવાની છે મિત્રો। તો એના માટે તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો એના પર જઈ અને તમારે આ યોજના તમને જોવા મળશે, એમાં જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો। અને જો તમને ઓનલાઈન અરજી કરતા જાતે ના ફાવતું હોય તો તમે તમારા પંચાયત કે ઈ ગ્રામ પંચાયત એટલે કે
તમારે જે પણ લાગુ પડતું હોય ત્યાં જઈને તમે અરજી કરાવી શકો છો, અથવા તો તમે કોઈ સાયબરગ્રાફી હોય ત્યાં પણ જઈને તમે આ યોજનાની અરજી કરાવી શકો છો મિત્રો. તો આપણા જે દિવ્યાંગ વ્યક્તિઓ છે, એટલે કે જે આપણા અપંગ વ્યક્તિઓ છે, એમના માટે કોઈ પણ જાતનું દિવ્યાંગતા ધરાવે છે એમના માટે આ મહત્ત્વની યોજના છે, જેમને દર મહિને 1000 રૂપિયા સુધીની સહાય આપવામાં સરકાર તરફથી આવે છે મિત્રો. તો જો તમારી પણ પાસે પણ આવા આજુબાજુ કોઈ વ્યક્તિ હોય અને તેમને આ યોજનાની વિશે ના ખબર હોય તો તેમને જણાવો અને તેમને પણ આ યોજનાનો લાભ મળે એની પ્રયત્ન કરો, જેથી તે પણ આ યોજનાનો લાભ લઈ અને પોતાનું જીવન જીવી શકે મિત્રો. તો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે આ યોજનાનો લાભ લેતા રહો મિત્રો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.